મિત્રો, આપણે ઘણીવાર જ્યારે થિંકિંગ વધી જાય ને આપણું માઇન્ડ ઘણીવાર ઓવર થિંકિંગ કરતું હોય છે, બરાબર છે. તમે જોયું છે કે તમને કન્ટિન્યુઅસ એક વિચાર વારંવાર આવ્યા કરે અને ઓવર થિંકિંગને તમે બંધ કરાવવા ઈચ્છો છો છતાંય બંધ થતું નથી. તમને એમ થાય છે કે કેમ આ વિચાર મારો પીછો છોડતું જ નથી, કેમ આ મને મારી સાથે જ આવું થાય છે, કેમ કન્ટિન્યુ વારંવાર આવું થાય છે, હું એને ભગાડવા માંગુ છતાં એ વિચાર કેમ ભાગતો નથી, વગેરે 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 આવું તમારી સાથે થાય છે. અને એવું થાય એટલે આપણને એમ થાય કે કંઈક લોચો લાગે છે, હું કંઈક ખોટું વિચારું છું, મારી અંદર નેગેટિવિટી આવી ગઈ છે. તો પોતે ગિલ્ટમાં પણ જાય કે આવું થાય. તો આ બધું જે થવું ને એ સહજ છે, આ કોમન વાત છે. આમાં કશોય ચિંતાનો વિષય નથી, આ કોઈ નબળાઈ પણ નથી અને આ કંઈ ખોટું પણ નથી. આ એક મનનો જે સ્વભાવ છે ને, એ મનનો સ્વભાવ છે કે આ રીતનું વર્તન કરવું. આમાં નથિંગ રોંગ. તો પછી એમ થાય કે આવું થાય કેમ? ના, તો મને નથી ગમતું, મને નથી જોતું, આવું થાય ને આપણને. આમાંથી તમારે બહાર નીકળવું છે. હવે તમને હું કહું કે આ માઇન્ડ છે ને, માઇન્ડની એક વાત તમને કહું કે માઇન્ડ છે ને ક્વેશ્ચન કરે. જેમ નાનું બાળક તમે જોયું છે, નાનું બાળક મોટું થતું તમે જુઓ, નાના બાળકને વારંવાર ક્વેશ્ચન કરે, આ શું છે, પેલું શું છે, આ આમ કેમ, આ તેમ કેમ, આવું જ કેમ, વગેરે વગેરે વગેરે. કેટલા ક્વેશ્ચન ક્વેશ્ચન ક્વેશ્ચન. તમને શું કે પ્રશ્નોની હાર માળા હોય આખી નાના બાળકોની, લગભગ દરેકે અનુભવ્યું છે, બરાબર છે. હવે જે પ્રશ્નોની હાર માળા હોય ને, તમે પ્રશ્ન જવાબ આપી દો તો બીજો પ્રશ્ન ગોતે, પ્રશ્ન જવાબ આપી દો ત્રીજો પ્રશ્ન ગોતે, બરાબર છે. પણ જ્યાં સુધી તમે પ્રશ્નનો જવાબ ના આપો ને ત્યાં સુધી તમારો પીછો નથી છોડતું. જોઈએ નાનું બાળક. આવું સેમ વસ્તુ માઇન્ડ સાથે પણ સેમ વસ્તુ થાય છે કે જ્યારે એને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો પછી એ પ્રશ્નનો જવાબ ના આવે, પ્રશ્ન તમે પોતે પણ પૂછ્યો હોય, તમને પોતાને જ જનરેટ થયો હોય કે આપણે આ વખતે પેલાના લગ્નમાં જશું ત્યારે કયા કપડાં પહેરશું, આવો ક્વેશ્ચન, એક્ઝામ્પલ, સિમ્પલ, બરાબર છે. તો એ ક્વેશ્ચન કર્યો અને પછીનો જવાબ કાંઈ નથી આપ્યો. તો આ ક્વેશ્ચન કર્યા પછી જ્યાં સુધી એને જવાબ મળતો નથી ત્યાં સુધી એ ક્વેશ્ચન કર્યા જ કરે છે. તમને આવા અનેક ક્વેશ્ચનોની હારમાળા આપણે આપણી અંદર ગોઠવી દઈએ છીએ અને એને જ્યાં સુધી એ ક્વેશ્ચનનો જવાબ ના આવે ને ક્વેશ્ચન ફરી પાછો આવે કે ભાઈ પેલા ક્વેશ્ચનનું શું થયું, ફરી પાછો આપણે બીજો ક્વેશ્ચન કર્યો તો એ પણ આવે, ત્રીજો ક્વેશ્ચન કર્યો તો એ પણ આવે. તમે જોજો તમારા થિંકિંગની અંદર, અને ખાસ કરીને જેને ઓવર થિંકિંગ થાય છે એની અંદર એવું થશે કે એક ક્વેશ્ચન જે છે ને એ ક્વેશ્ચન એકના એક જે થોટ આવે છે એકનો એક જ આવે છે. એનો મતલબ શું છે કે એને તમે શું કહેવાય, એને જવાબ આપ્યો નથી, એનો એન્ડ કર્યો નથી. એને જો એશ્યોર કરવામાં આવે, એક ક્વેશ્ચનનો જવાબ આપીને એને જો માઇન્ડને એશ્યોર કરવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો અહીંયા પ્રોબ્લેમ શું થાય છે, અથવા આપણી સાથે આપણને અનઇઝીનેસ કેમ ફીલ થાય છે, તો ઓવર થિંકિંગ આપણે કેમ ટાયર્ડ થઈ જઈએ છીએ, કારણ કે માઇન્ડ કન્ટિન્યુઅસ એક્ટિવિટીમાં રહે છે, એનો એન્ડ નથી કરતા. જો તમે ક્વેશ્ચનનો એન્ડ કરી દો તો શું થાય, તો પછી આ પ્રોબ્લેમ આપણને જે અત્યારે અનઇઝીનેસ લાગે છે ને એ સોલ્વ થવા માંડે ધીમે ધીમે ધીમે. એટલે કોઈ પણ અનસોલ્વડ ક્વેશ્ચનને અંદર રહેવા દેવાનો નહીં. આટલું જ સિમ્પલ એકદમ. કંઈ પણ પૂછ્યું જવાબ આપી દો. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લીધું, બરાબર છે, કે ભાઈ આપણે આના લગ્નમાં જશું તો કયા કપડાં પહેરશું, આવો એક થોટ છે કે કોઈ પણ. તો આવું નક્કી થયું કયા કપડાં પહેરશું. દાખલા તરીકે લગ્નની તારીખ છે 20, આપણે 19 તારીખે નક્કી કરશું કે કયા કપડાં પહેરીશું. જરૂર નથી કે કયા કપડાં પહેરશું જવાબ આપવાનો, એને એશ્યોર કરવાનું છે, બસ મારે પતી ગયું, એને જવાબ આપી દો, એનો એન્ડ થઈ ગયો. હવે એનું કામ પત્યું, 18 તારીખ સુધી એને કાંઈ લેવા દેવા નથી. આપણે 19 તારીખ સુધી એને કાંઈ પ્રોબ્લેમ નથી. માઇન્ડ આવી રીતે કામ કરે છે. એટલે એને એશ્યોરન્સ જોઈએ છે કે ભાઈ આ કામ પત્યું. મારા કહેવાનો મતલબ બોલ એના કોર્ટમાં ના રહેવો જોઈએ, તમારા કોર્ટમાં ના. એને ફિક્સ કરી દેવું, ભાઈ 19 તારીખ સુધી શાંતિ, ઓકે, નો પ્રોબ્લેમ, આવું કહેશે તમે. તો એવું એક એક ક્વેશ્ચન તમને જે થાય ને, ઘણીવાર બહુ હેવીનેસ લાગે, ઘણીવાર તો તમને એવું થાય કે હવે પછી આગળ શું થશે. તમે એને કહી દો કે આ વ્યક્તિને મળ્યા પછી આટલા વાગે આ તારીખે આનો નિર્ણય લેવામાં આવશે. આવું તમે ફર્મલી એને કહી દો ને, તમારું માઇન્ડ ધીમે 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 શાંત થઈ જશે. આ તમને લાગતી એકદમ સિમ્પલ વાત છે, તમારા ગળે ઉતરે. અને જો તમે તમારા માઇન્ડ સાથે વાત કરવાનું ચાલુ કરશો તો ખરેખર તમે જે ઈચ્છો છો એવી મનની શાંતિ, અથવા તમે જે ઓવર થિંકિંગમાંથી બહાર નીકળવા માંગતા હોય તો ઓવર થિંકિંગમાંથી બહાર નીકળવા માટેની પ્રોસેસ તમારી સ્ટાર્ટ થઈ જાય અને તમે એક સારા લેવલ પર પહોંચી શકો છો. એકદમ સિમ્પલ વાત છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટમાં લખો ઓવર થિંકિંગ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે અહીંયા મનને સમજીએ છીએ, મનને કંટ્રોલ કરવા કે મનને પ્રેશર કરવા માટે મળતા નથી.
અહીંયા મનને સમજીને એક ડાયરેક્શન આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ.